નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ રાજેશ કુમાર, સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ કડી. આજે આપણે ધોરણ 12 વિષય ગણિતના પ્રકરણ 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો વિશે અભ્યાસ કરીશું. તો એ પહેલાં વિધેય કોને કહેવાય એ થોડુંક પુનરાવર્તન કરી લઈએ. વિધેય તો વિધેયની રચના માટે બે અરિક્ત ગણ જોઈએ, એ અને બી અરિક્ત ગણ. એનો પ્રત્યેક ઘટક સંકળાયેલો હોવો જોઈએ. બીના અનન્ય ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ. તો સોંકળતા નિયમ, સંબંધ, સૂત્ર કે સંગતતાને FA2B વિધેય કહેવાય. એને વિધેયનો પ્રદેશ કહેવાય, ડોમેન ઓફ F. બીને સહપ્રદેશ કહેવાય. જોઈએ એનું ઉદાહરણ. આકૃતિમાં દર્શાવેલ એક સંબંધ વિધેય નથી. કેમ નથી? તો એનો પ્રત્યેક ઘટક સંકળાતો નથી, બે સંકળાયા વગર રહી જાય છે, એટલા માટે આ વિધેય નથી. ફરી આકૃતિમાં દર્શાવેલ સંબંધ વિધેય નથી, કારણ બે જે છે એ બે ઘટક સાથે સંકળાય છે, અનન્ય ઘટક સાથે સંકળાવા જોઈએ. એ બે ઘટક સાથે સંકળાય છે, એટલા માટે આ આકૃતિ પણ વિધેય નથી. આકૃતિમાં દર્શાવેલ સંબંધ વિધેય છે, કારણ એનો પ્રત્યેક ઘટક સંકળાય છે, બીના અનન્ય ઘટક સાથે સંકળાય છે. એક જે છે માત્ર 4ની સાથે સંકળાય છે, બે છે માત્ર 5ની સાથે સંકળાય છે. આ આકૃતિ પણ વિધેય દર્શાવે છે. એના પ્રત્યેક ઘટક સંકળાય છે, અનન્ય ઘટક સાથે સંકળાય છે. બે જે છે માત્ર 5ની સાથે સંકળાય, -2 પણ 5ની સાથે સંકળાય છે. વિધેયનો વિસ્તાર, તો વિધેયના વિસ્તાર માટે એકનું પ્રતિબિંબ 4 કહેવાય, બેનું 5 કહેવાય. પ્રતિબિંબોનો ગણ એટલે વિસ્તાર, રેન્જ ઓફ F 4, 5. આ વિધેયનો વિસ્તાર 4, 5. હવે વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ બંને સરખા હોય તો વિધેયને વ્યાપ્ત કહેવાય, એવું પ્રકરણ 1માં આપણે શીખી ગયા છે. તો સહપ્રદેશ બી આ બંને સરખા નથી, માટે આ વિધેય વ્યાપ્ત નથી. વ્યાપ્ત નથી. વિધેયનો વિસ્તાર 4, 5 ગણમાં સહપ્રદેશ બી બંને સરખા છે, માટે આ વિધેય વ્યાપ્ત છે. વ્યાપ્ત વિધેય છે. અહીંયા ભિન્ન ઘટકના મૂલ્યો ભિન્ન મળે છે, 1નું 4, 2નું 5. આ વિધેયની અંદર 2 અને -2 ભિન્ન છે, પણ એના મૂલ્યો સરખા થાય છે, બંનેની કિંમત 5 થાય છે, માટે આ વિધેય એક નથી, અનેક એક કહેવાય. અનેક એક વિધેય. હવે પ્રતિવિધેય તરફ જઈએ. તો વિધેયનું પ્રતિવિધેય મળે તે માટે એક અને વ્યાપ્ત હોવું જોઈએ, કારણ આ વિધેયમાં બીથી એ કરીએ બીથી એનું વિધેય પ્રાપ્ત નહીં થાય. બીનો પ્રત્યેક ઘટક સંકળાતો નથી, 6 રહી જાય છે. એટલા માટે
વ્યાપ્ત વિધેય હોય ત્યારે પ્રતિવિધેય મળવાના સંજોગો ઊભા થાય, છતાંય આ વિધેય આનું પણ પ્રતિવિધેય મળશે નહીં. કેમ નહીં મળે? બીના પ્રત્યેક ઘટક સંકળાય છે, પણ 5 જે છે એ અનન્ય ઘટક સાથે સંકળાતો નથી, 2 ઘટકો સાથે સંકળાય છે. તો આનું પ્રતિવિધેય નહીં મળવાનું કારણ આ વિધેય વ્યાપ્ત છે પણ એક નથી, એક હોવું જોઈએ. એફ એ ટુ બી એક અને વ્યાપ્ત હોય તો તેનું પ્રતિવિધેય એફ ઇન્વર્સ B2A મળે. એક અને વ્યાપ્ત હોય તો તેનું પ્રતિવિધેય એફ ઇન્વર્સ ફ્રોમ B2A મળે. fx ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 3. 1 તો 4, 2 તો 5, 3 તો 6. આ વિધેય એક છે કારણ ભિન્ન ઘટકના મૂલ્યો ભિન્ન આવે છે. આ વિધેયનો વિસ્તાર ગણ રેન્જ ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ સહપ્રદેશ બી. એક છે અને વ્યાપ્ત પણ છે, તેથી તેનું પ્રતિવિધેય મળે બીથી એનું. એફ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 3. 4 મૂકીએ તો 4માંથી 3 જાય એટલે 1, 5 તો 2, 6 તો 3. વ્યાપકપણે fx ઇઝ ઇક્વલ ટુ વાય. fx ઇઝ ઇક્વલ ટુ વાય ડબલ ઇમ્પ્લાઇઝ f inverse y is equal to x. fx equal to y double implies f inverse y equal to x. x નું પ્રતિબિંબ y, f ને સાપેક્ષ તો y નું x. આ પણ આપણે પ્રકરણ 1 માં તમે શીખી ગયા છો. એફ ઇન્વર્સ ઓફ એફ, બે વિધેયનું સંયોજન. એફ ફ્રોમ એ ટુ બી, જી ફ્રોમ બી ટુ સી. fx ઇઝ ઇક્વલ ટુ વાય. fx ઇઝ ઇક્વલ ટુ વાય. gy ઇક્વલ ટુ ઝેડ. તો એક નવું વિધેય એફ ફ્રોમ એ ટુ સી મળે. એ વિધેયને આપણે GOF કહીએ છીએ. બે વિધેયનું સંયોજન GOF ફ્રોમ એ ટુ સી. GOF એફ એ છે, જી બી ટુ સી. તો GOF માટે એફના પ્રદેશથી જીના સહપ્રદેશનું વિધેય થાય. એફના પ્રદેશથી જીના સહપ્રદેશનું. તો એ મુજબ એફ ઇન્વર્સ ઓફ એફ એફના પ્રદેશ એથી એફ ઇન્વર્સના સહપ્રદેશ એનું મળે. આ મુજબ એફઓ એફ ઇન્વર્સ એ પણ એફ ઇન્વર્સના પ્રદેશથી, એફ ઇન્વર્સનો પ્રદેશ બી છે, બીથી એફનો સહપ્રદેશ બી છે. આ બંને વિધેય તદેવ કહેવાય. તેનું તે દે એને તદેવ કહેવાય. એથી એ, બીથી બે. એફ ઇન્વર્સ ઓફ એફએક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્વર્સ એફએક્સ, પરંતુ એફએક્સ ઇઝ ઇક્વલ ટુ વાય છે. એફ ઇન્વર્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ. તો આપણને જાણવા મળ્યું કે એફ ઇન્વર્સ ઓફ એફએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. પણ શરત એ કે એક્સ જે છે તે
એફના પ્રદેશ એમાં હોવી જોઈએ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ, એક્સ એમાં હોવી જોઈએ. આ જ રીતે એફ ઇન્વર્સ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્વર્સ વાય, એફ ઇન્વર્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ, એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. તો આપણને માલુમ પડ્યું કે એફ ઇન્વર્સ વાય ઇઝ ઇક્વલ ટુ વાય. એક્સની કિંમત એક્સ, વાયની વાય, જ્યાં વાય બીમાં હોવા જોઈએ, એટલે જે તે વિધેયના પ્રદેશમાં હોવા જરૂરી છે. સાઇન વિધેયનું પ્રતિવિધેય સાઇન વિધેયનું પ્રતિવિધેય ધોરણ 11માં સાઇન વિધેય વિશે શીખી ગયેલા છીએ. સાઇન ફ્રોમ આર ટુ આર, સાઇન ફ્રોમ આર ટુ આર, સાઇનનો પ્રદેશ આર, સપ્રદેશ આર. સાઇનનો વિસ્તાર, સાઇન વિધેયનો વિસ્તાર -1 થી 1 થાય. મતલબ વિસ્તારગણ અને સહપ્રદેશ બંને સરખા નથી, માટે આ વિધેય સાઇન જે છે અવ્યાપ્ત થશે, એટલે એનું પ્રતિવિધેય મળે નહીં. પરંતુ સહપ્રદેશ અને પ્રદેશ મર્યાદિત કરીએ તો એકેય થાય અને વ્યાપ્ત પણ થાય. સાઇન ફ્રોમ સંવૃત અંતરાલ -π/2 π/2 ટુ -1 to 1 એક અને વ્યાપ્ત છે. એક અને વ્યાપ્ત છે, કારણ પહેલા ચરણમાં ધન, ચોથા ચરણમાં ઋણ, એટલે વિસ્તારમાં ધને આવે, ઋણે આવે. સંવૃત અંતરાલ -1 થી 1 આ વિધેયનો વિસ્તાર થશે. સહપ્રદેશ પણ -1 થી 1, વિસ્તાર અને સહપ્રદેશ સરખા, માટે આ વિધેય વ્યાપ્ત થશે. ભિન્ન ઘટકના મૂલ્યો ભિન્ન થાય, માટે આ વિધેય એક પણ છે. તો તેનું પ્રતિવિધેય સાઇન ઇનવર્સ પ્રદેશ અને સહપ્રદેશની અદલા બદલી થઈ જાય, ફ્રોમ -1 to 1 ટુ મળે. તો જોઈ શકાય છે કે સાઇન ઇનવર્સનો પ્રદેશ સંવૃત અંતરાલ -1 થી 1, સાઇન ઇનવર્સનો વિસ્તાર સંવૃત અંતરાલ -π/2 થી π/2. તો સાઇન ઇનવર્સની મહત્તમ કિંમત કેટલી થશે? સાઇન ઇનવર્સની મોટામાં મોટી કિંમત π/2 થાય, નાનામાં નાની કિંમત -π/2 થાય. તથા સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય ડબલ ઇમ્પ્લાઇઝ સાઇન ઇનવર્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ. પણ આમાં મહત્વનું છે, એક્સ જે છે તે સાઇનના પ્રદેશમાંથી આવે. સાઇનનો પ્રદેશ સંવૃત અંતરાલ -1 to 1, સોરી -π/2 થી સંવૃત અંતરાલ -π/2 થી π/2 પ્રદેશ, અને વાય બિલોંગ્સ ટુ સાઇન ઇનવર્સનો પ્રદેશ -1 to 1. આગળ આ એફ અને એફ ઇનવર્સ માટે જોયું એ પ્રમાણે સાઇન ઇનવર્સ ઓફ સાઇન, સાઇન ઇનવર્સ ઓફ સાઇન ક્યાંથી ક્યાંનું થશે? તો સાઇનના પ્રદેશ, સાઇનનો પ્રદેશ સંવૃત અંતરાલ -π/2 π/2 ટુ સાઇન ઇનવર્સનો સહપ્રદેશ. આ જ રીતે સાઇન ઓફ સાઇન ઇનવર્સ
સાઇન ઓફ સાઇન ઇનવર્સ, તો સાઇન ઇનવર્સના પ્રદેશથી સાઇનના સહપ્રદેશનો આ થાય, બંને તદેવ વિધેય થશે. સાઇન ઇનવર્સ ઓફ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા. સાઇન ઇનવર્સ ઓફ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા. થીટા બિલોંગ્સ ટુ સાઇનના પ્રદેશમાં, તો થીટા બિલોંગ્સ ટુ -π/2 π/2. અને સાઇન ઓફ સાઇન ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. એક્સ બિલોંગ્સ ટુ -1 to 1. x belongs to -1 to 1. Sin theta is equal to x. Double implies sin inverse x is equal to theta. જોઈએ એના લગતા દાખલા. sin π/6 is equal to 1/2. sin π/6 is equal to 1/2. તો આ રીતે sin x is equal to y implies sin inverse y is equal to x. પણ ખાસ કાળજી રાખવાની કે x જે છે તે -π/2 થી π/2 માં હોવા જરૂરી. તો π/6 -π/2 થી π/2 માં છે. sin inverse 1/2 is equal to π/6, કારણ π/6 belongs to -π/2 થી π/2. -π/2 થી π/2 ની વચ્ચે હોવા જોઈએ. પણ sin 5π/6 is equal to પણ 1/2 થાય છે. જોઈએ sin 5π/6 π - π/6 π - π/6. બીજા ચરણમાં sin ધન sin 5π/6 is equal to 1/2 implies sin inverse 1/2. 5π/6 ન કહેવાય. કેમ ન કહેવાય? કારણ આ શરત sin x equal to y implies sin inverse y equal to x. x જે છે તે પ્રદેશમાં હોવા જોઈએ. તો અહીંયા 5π/6 જે છે તે બીજા ચરણમાં આવે, અહીંયા આવશે. -π/2 થી π/2 માં આવતા નથી, એટલે એનું કારણ 5π/6 does not belongs to -π/2 થી π/2. sin -π/4. sin અયુગ્મ વિધેય એટલે sin -π/4 - sin π/4 -1/√2 implies sin inverse -1/√2 is equal to -π/4 કહેવાય. કારણ -π/4 belongs to સમવૃત્ત અંતરાલ -π/2 થી π/2. તો ખાસ કાળજી રાખવાની કે એક્સની થીટાની કિંમત -π/2 થી π/2 માં હોવા જોઈએ. અહીં π/6 અહીંયા છે, -π/2 થી π/2 ની વચ્ચે 5π/6 અહીં છે, એટલે ન કહેવાય. -π/4 અહીંયા છે, એટલે કહેવાય. તો થીટા યોગ્ય જગ્યાએ હોય તો સાઇન ઇનવર્સ કહેવાય. યોગ્ય જગ્યા મતલબ સાઇન માટે સમવૃત્ત અંતરાલ -π/2 થી π/2 માં હોવા જોઈએ. sin inverse sin π/6. sin inverse sin π/6. sin inverse sin theta is equal to theta. તો એ મુજબ થીટા જો -π/2 થી π/2 સમવૃત્ત અંતરાલમાં હોય
તો કહેવાય તો પહેલાં જોઈ લેવાનું π/6 ક્યાં છે. π/6 સંવૃત અંતરાલ -π/2 થી π/2 છે, માટે આનો જવાબ π/6 આવે, કારણ π/6 -π/2 થી π/2 સંવૃત અંતરાલમાં છે. ચોથા નંબરમાં sin ઇન્વર્સ sin 3π/4 sin ઇન્વર્સ sin 3π/4 બરાબર 3π/4 ન કહેવાય. કેમ ન કહેવાય? કારણ 3π/4 બીજા ચરણમાં છે, સંવૃત અંતરાલ -π/2 થી π/2 આવતા નથી. નોટ ઇક્વલ ટુ 3π/4, કારણ 3π/4 ડઝ નોટ બિલોંગ્સ ટુ -π/2 થી π/2. તો સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 3π/4 શું કહેવાય એ જોઈએ. તો સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 3π/4, સાઇન અનેક એક વિધેય હોવાથી એની કિંમત -π/2 થી π/2 લાવવા પ્રયત્ન કરીએ તો ગણી શકાય. 3π/4 ના પ્રમાણે વિભાજન કરીએ. π - π/4, π - π/4, sin π - π/4 ઇઝ ઇક્વલ ટુ sin π/4. sin π - π/4 ઇઝ ઇક્વલ ટુ sin π/4. બોલો, હવે સાઇન ઇન્વર્સ ઓફ સાઇન π/4 બરાબર π/4 કહેવાય તો વિચારવાનું કે π/4 ક્યાં છે. તો π/4 -π/2 થી π/2 જ છે, એટલા માટે અહીં કહેવાય. તો જોઈ શકીએ છીએ કે સાઇન ઇન્વર્સ ઓફ સાઇન π/6 તો π/6 ડાયરેક્ટ, કારણ π/6 યોગ્ય પ્રદેશમાં છે, સંવૃત અંતરાલ -π/2 થી π/2. સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 3π/4 બરાબર 3π/4 ન કહેવાય, કારણ 3π/4 યોગ્ય પ્રદેશમાં નથી. તો શું કહેવાય? તો થોડી પ્રોસેસ કરી સાઇન 3π/4 બદલે સાઇન π/4 લાવ્યા અને એનો જવાબ π/4 થાય. છઠ્ઠા નંબરમાં સાઇન ઇન્વર્સ ઓફ સાઇન π/3, સાઇન ઇન્વર્સ ઓફ સાઇન π/3 તો π/3 કહેવાશે, કારણ π/3 બિલોંગ્સ ટુ -π/2 π/2. સાતમા નંબરમાં સાઇન ઓફ સાઇન ઇન્વર્સ 1/2, સાઇન ઓફ સાઇન ઇન્વર્સ 1/2. તો સાઇન ઇન્વર્સ માટે શું વિચાર કરવાનો કે 1/2 ક્યાં આવેલા છે. સાઇન ઇન્વર્સ માટે -1 થી 1 ની વચ્ચે હોવા જોઈએ, -1 થી 1 ની વચ્ચે. તો 1/2 છે -1 ની 1 ની વચ્ચે, કારણ 1/2 બિલોંગ્સ ટુ -1 થી 1. સાઇન ઇન્વર્સ સાઇન ઓફ સાઇન ઇન્વર્સ 2, સાઇન ઓફ સાઇન ઇન્વર્સ 2 તો 2 કહેવાશે નહીં, કારણ 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ -1 થી 1. તો તમને વિચાર થાય કે 3π/4 -π/2 નહોતા, તો એનો જવાબ π/4 તરફ ગયા. તો આની કોઈ દવા ખરી? તો સાઇન ઇન્વર્સ હોય તો એ કોઈ પણ રીતે થાય નહીં. સાઇન ઇન્વર્સ એક વિધેય છે, એટલા માટે સાઇન ઇન્વર્સ 2 હોય, -1 ની 1 ની વચ્ચે હોય તો જ જવાબ મળે, બાકી ન મળે એ શક્ય નથી. એમ કહી વાત પૂરી થાય, એમાંથી આગળ વધવાનું થાય નહીં. નવ નંબરમાં સાઇન ઓફ સાઇન ઇન્વર્સ π/3, સાઇન ઓફ સાઇન ઇન્વર્સ π/3. પહેલી નજરે કહેવાનું મન થાય કે π/3 જે છે તે સંવૃત અંતરાલ -π/2 થી π/2 છે, પણ એ થોડુંક ઉલટું વિચારી રહ્યા છીએ આપણે. સાઇન ઇન્વર્સની કિંમત -1 ની 1 ની વચ્ચે હોવા જોઈએ. સાઇન ઇન્વર્સ માટે π/3 જોઈ અને સીધું કે -π/2 છે એવું વિચારી નહીં લેવાનું. સાઇન ઇન્વર્સ વિધેય છે. અત્યારે સાઇન ઇન્વર્સ વિધેય માટે -1 ની 1 ની વચ્ચે હોવા જોઈએ. π/3 ક્યાં છે તે એનું સાદુરૂપ આપીએ એટલે થોડો ખ્યાલ આવે. π/3 ની કિંમત, પાઈની આશરે કિંમત 3.14,
3.14 સમય છે, પાઈ સમય પણ નજીકની કિંમત છે બાય 3, એટલે 1 કરતાં થોડી કિંમત વધી જશે. પાઈ બાય 3ની કિંમત એ -1 ની 1ની વચ્ચે નથી, માટે આના બરાબર પાઈ બાય 3 ન કહેવાય. તો બીજું શું કહેવાય? તો બીજું કંઈ ન કહેવાય, કારણ કે પાઈ બાય 3 જે છે -1 ની 1ની વચ્ચે નથી અને વિધેય છે સાઇન ઇનવર્સ. સાઇન હોય તો એનો ફેરફાર કરીને જવાબ લાવી શકીએ આપણે. 10 નંબરમાં સાઇન ઓફ સાઇન ઇનવર્સ પાઈ બાય 4, સાઇન ઓફ સાઇન ઇનવર્સ પાઈ બાય 4, તો આના બરાબર પાઈ બાય 4 કહેવાય. કેમ કહેવાય? તો પાઈ બાય 4 ક્યાં હોવા જોઈએ? સાઇન ઇનવર્સ વિધેય છે એટલે -1 ની 1ની વચ્ચે હોવા જોઈએ, નહીં કે -પાઈ બાય 2 પાઈ બાય 2. -1 ની 1ની વચ્ચે, તો પાઈ બાય 4ની કિંમત જોઈએ. પાઈ બાય 4 ઇઝ ઇક્વલ ટુ લગભગ એની કિંમત 0.78 જેવી આશરે થાય, 0.78 જેવી. 3.14 ભાગ્યા 4 કરીએ તો એ આવી જાય છે ભાઈ -1 ની 1ની વચ્ચે. એટલા માટે આના સાઇન ઓફ સાઇન ઇનવર્સ પાઈ બાય 4 બરાબર પાઈ કહેવાય. પાઈ બાય 4 કહેવાય છે. સાઇન ઇનવર્સ ઓફ સાઇન 1.5, સાઇન ઇનવર્સ ઓફ સાઇન 1.5. તો સાઇન આવે એટલે વિચાર કરવો પડે કે સાઇનની કિંમત કોની વચ્ચે હોવી જોઈએ. તો સાઇન માટે સંવૃત અંતરાલ -પાઈ બાય 2 થી પાઈ બાય 2ની વચ્ચે. એટલે પહેલી નજરે એમ થાય કે 1.5 -1 ની 1ની વચ્ચે નથી, પણ એ આપણું વિચારવાનું થોડું ખોટું છે. સાઇન માટે જે છે તે -પાઈ બાય 2 થી પાઈ બાય 2ની વચ્ચે હોવી જોઈએ. તો -પાઈ બાય 2 અને પાઈ બાય 2ની વચ્ચે, તો -પાઈ બાય 2 ની પાઈ બાય 2. પાઈની આશરે કિંમત 3.14 લઈએ તો 3.14 ભાગ્યા 2, 1.57 આશરે. -1.57 ને 1.57ની વચ્ચે હોય તો કહેવાય. તો 1.5 એની કિંમત -1.57 1.57ની વચ્ચે છે, એટલે આના બરાબર 1.5 કહેવાશે. સાઇન ઇનવર્સ ઓફ સાઇન 1.5, તો 1.5 કહેવાય. થોડું નવાઈ લાગે, 1.5 કે -1 ની 1ની વચ્ચે નથી અને કહેવાયું, પણ એવું નથી. સાઇનની કિંમત સાઇન માટે -પાઈ બાય 2 અને પાઈ બાય 2ની વચ્ચે. પાઈ એટલે 3.14 ભાગ્યા 2, એટલે 1.57, -1.57 1.57ની વચ્ચે આવી જાય છે, એટલા માટે 1.5 કહેવાય. સાઇન ઇનવર્સ ઓફ સાઇન 3, સાઇન ઇનવર્સ ઓફ સાઇન 3. તો વિચાર કરો, સાઇન ઇનવર્સ ઓફ સાઇન 3, તો સાઇન માટે -પાઈ બાય 2 અને પાઈ બાય 2ની વચ્ચે હોવા જોઈએ. તો 3ની કિંમત -પાઈ બાય 2 પાઈ બાય 2 એટલે -1.57 1.57ની વચ્ચે ચાલે. 3ની કિંમત એમાં આવતી નથી, પણ મેં પહેલાં પણ કહ્યું કે સાઇન હોય તો એની યોગ્ય રસ્તો કાઢી શકીએ, થોડી પ્રોસેસ કરીએ અને આ સંખ્યાના બદલે બીજી સંખ્યા યોગ્ય અનુકૂળ ગોઠવી શકાય. સાઇન ઇનવર્સ સાઇન 3ના બદલે આ પ્રમાણે લખી શકાય, સાઇન પાઈ -3. કેમ લખાય? તો જાણીએ છીએ કે સાઇન પાઈ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. સાઇન પાઈ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. તો એ મુજબ સાઇન પાઈ -3 ઇઝ ઇક્વલ ટુ સાઇન 3. તો સાઇન 3ના બદલે લખ્યું સાઇન પાઈ -3. વિચાર કરો હવે, સાઇન ઇનવર્સ સાઇન પાઈ -3. પાઈ -3 ક્યાં છે એ વિચાર કરવો પડે. તો પાઈની કિંમત 3.14 આશરે -3, એટલે આશરે એની કિંમત 0.14 લગભગ થાય. એ -પાઈ બાય 2 અને પાઈ બાય 2ની વચ્ચે આવી જાય, એટલે આનો જવાબ થશે પાઈ -3. સાઇન ઇનવર્સ ઓફ સાઇન 3 ઇઝ ઇક્વલ ટુ પાઈ -3 થશે. જ્યાં જ્યાં સાઇન હોય ત્યાં જવાબ આવે, કાં તો ફેરફાર કરીને પણ કંઈક નવો જવાબ મળે. સાઇન ઇનવર્સ હોય તો -1 ની 1ની વચ્ચે હોય તો જવાબ આવે, નહીં તો જવાબ મળે નહીં. નંબર 13, સાઇન સ્ક્વેર સાઇન ઇનવર્સ 1/4.
સાઇન સ્ક્વેર સાઇન ઇન્વર્સ 1/4. તો આપણે જાણીએ છીએ કે સાઇન સ્ક્વેર થીટા મતલબ સાઇન થીટાનો હોલ સ્ક્વેર, સાઇન સ્ક્વેર થીટા. તો એ રીતે લખીએ તો સાઇન ઓફ સાઇન ઇન્વર્સ 1/4 હોલ સ્ક્વેર. હવે હાલ જ આપણે શીખી ગયા કે સાઇન ઓફ સાઇન ઇન્વર્સ 1/4 તો 1/4 કહેવાય કે નહીં, તો વિચાર કરવાનો કે 1/4 ક્યાં છે, તો -1 ની 1 ની વચ્ચે, એટલે આને 1/4 કહેવાય. એની 2 ઘાત એટલે 1/16, 1/16 જવામાં આવશે. સાઇન ઓફ 3 સાઇન ઇન્વર્સ 1/3, સાઇન ઓફ 3 સાઇન ઇન્વર્સ 1/3. અહીંયા વર્ગ છે એ ગુણાકારમાં છે અંદર, એટલે 3 ઘાત બહાર કાઢી ન શકાય આના જેવું. તો એના માટે સાઇન 3 થીટા, સાઇન ઇન્વર્સ 1/3 ને થીટા કહીએ. સાઇન ઇન્વર્સ 1/3 ઇઝ ઇક્વલ ટુ થીટા. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1/3. સાઇન 3 થીટાની ફોર્મ્યુલા 3 સાઇન થીટા -4 સાઇન ક્યુબ થીટા. 3 સાઇન થીટા -4 સાઇન ક્યુબ થીટા ધોરણ 11માં શીખી ગયેલા છે તમે. સાઇન થીટા ઇઝ ઇક્વલ 1/3, સાઇન ક્યુબ થીટા ઇક્વલ 1/27. લસા લઈએ 27 તો આનો જવાબ 23/27 મળે. નંબર 15 સાઇન ઇન્વર્સ √3/2. તો શોર્ટમાં જવાબ આપો, મગજમાં વિચારો કે સાઇન કેટલા બરાબર √3/2. તો સાઇન π/3 બરાબર √3/2 માટે સાઇન ઇન્વર્સ √3/2 બરાબર π/3 થાય. જો એ રીતે ના ખ્યાલ આવે તો સાઇન π/3 લખવાનું, સાઇન π/3 √3/2. સાઇન ઇન્વર્સ સાઇન π/3, તો π/3 જે છે -π/2માં π/2માં છે. નંબર 16 સાઇન ઇન્વર્સ -1/√2, સાઇન ઇન્વર્સ -1/√2. ઋણ સંખ્યા માટે થોડુંક વિચારવું પડે, પણ આના પછીના ભાગમાં એના સૂત્રો આવશે જ. હાલ વિચારવું હોય તો આ પ્રમાણે વિચારે. સાઇન π/4, સાઇન π/4 1/√2 -12 છે. સાઇન અયુગ્મ વિધેય હોવાથી સાઇન -π/4 લખાય. સાઇન -π/4 ઇઝ ઇક્વલ ટુ -સાઇન π/4. આજે ઉલટું, -સાઇન π/4 ઇઝ ઇક્વલ ટુ સાઇન -π/4. સાઇન ઇન્વર્સ સાઇન -π/4 તો -π/4 કહેવાય, કારણ -π/4 એ -π/2 π/2માં છે. નંબર 17 cos સ્ક્વેર સાઇન ઇન્વર્સ 1/5, cos સ્ક્વેર સાઇન ઇન્વર્સ 1/5. તો અહીંયા cos વિધેય છે અને અહીંયા સાઇન ઇન્વર્સ વિધેય છે. તો ધોરણ 10માં શીખ્યા મુજબ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 - સાઇન સ્ક્વેર થીટા. એવી રીતે વિચારીએ તો cos સ્ક્વેર ઇઝ ઇક્વલ 1 - સાઇન સ્ક્વેર સાઇન ઇન્વર્સ 1/5. cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 - સાઇન સ્ક્વેર થીટા. તો cos સ્ક્વેર સાઇન ઇન્વર્સ 1/5 ઇઝ ઇક્વલ ટુ 1 - સાઇન સ્ક્વેર સાઇન ઇન્વર્સ 1/5. ઉપર શીખ્યા એમ વર્ગ છે તો એને બહાર કાઢીએ તો સાઇન ઓફ સાઇન ઇન્વર્સ 1/5 નો વર્ગ થાય, એટલે 1/25, 24/25. તો એક વિધેય સારી રીતે સમજ્યા હોય તો બાકીના વિધેયમાં બહુ મુશ્કેલી પડે નહીં. તો જોઈએ કોસ. ધોરણ 11માં શીખી ગયેલા કે બધા જ વિધેય અનેક એક છે. તો એ રીતે વિચારીએ તેનું પ્રતિ વિધેય મળે નહીં, પણ મર્યાદિત પ્રદેશ અને સહપ્રદેશ કરીએ તો બધાના પ્રતિ વિધેય મળે. તો સાઇન કોસ માટે સાઇનમાં વિચારવા જાઓ તો અહીં વિસ્તાર લખવો પડે -1 થી 1. સંવૃત અંતરાલ -π/2 π/2 કોસ. તો આ વિધેયનો વિસ્તાર શું થાય? કોસનો વિસ્તાર ખ્યાલ છે આપણને, સંવૃત અંતરાલ -1 to 1, પણ કોસ ફ્રોમ -π/2 π/2 -1 થી 1. આ વિધેયનો વિસ્તાર
સંવૃત અંતરાલ 0 થી 1 થશે, 0 થી 1. કેમ? તો ચોથા ચરણમાં પણ કોસ ધન, પહેલામાં પણ કોસ ધન, બંને ચરણમાં કોસ ધન છે, માટે વિસ્તારમાં ધન સંખ્યા જ આવે 0 થી 1. એટલે આ વિધેય અવ્યાપ્ત થશે, વિસ્તાર અને સપ્રદેશ સરખા થાય નહીં. તો એ માટે મર્યાદિત પ્રદેશ બદલીએ. સંવૃત અંતરાલ -π/2 π/2ના બદલે કોસ ફ્રોમ 0 to π. પ્રથમ ચરણમાં કોસ ધન, બીજા ચરણમાં કોસ ઋણ, તો 0 π -1 to 1. એક અને વ્યાપ્ત, એક અને વ્યાપ્ત. તો કોસ ઇનવર્સ -1 to 1 આ મળે, તથા cos θ = x ડબલ ઇમ્પ્લાઇઝ cos x = θ. આગળ જોઈએ પ્રમાણે cos ઇનવર્સ ઓફ cos θ અને cos ઓફ cos ઇનવર્સ x. cos ઇનવર્સ ઓફ cos θ = θ થશે, અહીં x થશે. આ ત્રણેયની અંદર થીટાની કિંમત 0 થી π અને એક્સની કિંમત -1 થી 1. cos ઇનવર્સ ઓફ cos 3, વિચારો, cos ઇનવર્સ ઓફ cos 3, cos ઇનવર્સ ઓફ cos 3. તો cos ઇનવર્સ ઓફ cos θ, θ હોવા જોઈએ 0 થી π. π મતલબ આશરે કિંમત 3.14 સુધી ચાલે. તો 3ની કિંમત 0 થી 3.14 મતલબ 0 થી πમાં આવે, એટલે cos ઇનવર્સ ઓફ cos 3 બરાબર 3 કહેવાય. સાઇનમાં ના કહેતા, સાઇનની અંદર ન કહી શકતા, જ્યારે કોસની અંદર કહી શકીએ. કોસમાં 3ની કિંમત 0 થી πમાં આવી જાય, 3ની કિંમત -π/2 π/2માં ન આવે, કારણ કે 3.14 સુધી 3 આવે, 1.57 સુધીમાં 3 ના આવે. એનું શું કહેવાય અગાઉ આપણે શીખી ગયા. cos 2 sin ઇનવર્સ 1/6, cos 2 sin ઇનવર્સ 1/6. તો એ સાઇન ઇનવર્સ છે, કોસ છે. જેમ જેમ વિધેય શીખતા જઈશું નવા નવા, મેં એક્ઝામ્પલ જટિલ પણ બનાવી શકાય. જ્યાં થીટા સાઇન ઇનવર્સ 1/6 આપણે થીટા કહીએ, સાઇન ઇનવર્સ 1/6 = થીટા. સાઇન થીટા = 1/6. cos 2 થીટાના સૂત્રો અગાઉ જોઈ ગયા. cos 2 થીટા 1 - 2 sin square θ. cos 2 θ તો 1 - 2 sin square θ. sin square θ = 1/36, 17/18 cos 2 θ. આવા અગાઉ સાઇનમાં જે દાખલા બનાવ્યા એવા પણ બનાવી શકાય. બીજા વિધેય જોઈ લઈએ ટૂંકમાં. tan. તો પહેલાં tanનો વિસ્તાર r છે એ ગોઠવી દેવાનો. tanનો પ્રદેશ વિવૃત અંતરાલ -π/2 થી π/2. કારણ π/2 આગળ tan અવ્યાખ્યાયિત છે, આપણે જાણીએ છીએ. એક અને વ્યાપ્ત માટે tan ઇનવર્સ r to -π/2 થી π/2. આ જ રીતે cot 0 to π, વિવૃત અંતરાલ 0 to π, તો r એક અને વ્યાપ્ત. એક અને વ્યાપ્ત હોય તો એનું પ્રતિવિધેય મળે r to 0 થી π. sec વિધેયનું પ્રતિવિધેય, તો sec સંવૃત અંતરાલ 0 થી π. પહેલા બે ચરણમાં, પહેલામાં ધન, બીજામાં ઋણ. π/2 કાપવા પડશે,
કારણ સેક π/2 અવ્યાખ્યાય છે. સેક π/2 એટલે 1 cos π/2. cos π/2 0. સેકના પ્રદેશમાં π/2 નથી. અહીંયા યાદ રાખવા માટેનો વિસ્તાર મૂકી દેવાનો. સેકનો વિસ્તાર તમે સૌ કોઈ જાણો છો, r માઇનસ વિવૃત અંતરાલ -1 to 1. સેકની કિંમત કાં તો 1 થી વધારે હોય કાં તો 1 થી ઓછી હોય. સેક ઇનવર્સ આ રીતે કોશેક વિધેય. કોશેક વિધેય સાઇનના જેમ જ -π/2 π/2 સંવૃત અંતરાલ, પણ 0 કાપવા પડશે. એ લખી દેવાનો વિસ્તાર કોશેક ઇનવર્સ r -1 to 1. દરેકમાં આ પ્રમાણે કોસ ઇનવર્સ કોસ થીટા તો થીટા, તો એ મુજબ વિચારીએ તો ટેન ઇનવર્સ ટેન થીટા તો થીટા રે, અને ટેન ઓફ ટેન ઇનવર્સ એક્સ તો એક્સ રે. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇમ્પ્લાઇઝ ટેન ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ થીટા. પણ થીટાની કિંમત ટેન માટે વિવૃત અંતરાલ -π/2 થી π/2 માં જોઈએ. ટેન ઇનવર્સ માટે એક્સની કિંમત આરમાંથી જોઈએ. ટેન ઇનવર્સનો પ્રદેશ આર છે. ટેન ઓફ ટેન ઇનવર્સ 2019 ટેન ઓફ ટેન ઇનવર્સ 2019 તો 2019 લખી શકાય. કેમ લખી શકાય? કારણ 2019 એ આરમાં છે, વાસ્તવિક સંખ્યા છે. ટેન ઇનવર્સ માટે આરમાં પ્રદેશ ચાલે, 2019 છે. પણ સાઇન ઓફ સાઇન ઇનવર્સ 2019 તો 2019 ન કહેતા, કારણ -1 ની 1 ની વચ્ચે નથી. જ્યારે 2019 જે છે તે આરમાં છે. ટેનની પણ મર્યાદા છે. તમને એમ કહ્યું ટેન ઓફ ટેન ઇનવર્સ -4 નું વર્ગમૂળ, ટેન ઓફ ટેન ઇનવર્સ -4 નું વર્ગમૂળ, તો -4 નું વર્ગમૂળ ન કહેવાય. કેમ ન કહેવાય? -4 નું વર્ગમૂળ એ વાસ્તવિક નથી, સંકર સંખ્યા છે. -4 વર્ગમૂળ રૂટમાં -4 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. એટલા માટે આ જ રીતે બધામાં કરી શકાય. સેક ઓફ સેક ઇનવર્સ એક્સ તો એક્સ, સેક ઇનવર્સ ઓફ સેક થીટા તો થીટા. પણ ખાસ કાળજી રાખવાની કે સેક માટે 0 થી π સંવૃત અંતરાલ -π/2. સેક ઇનવર્સ માટે સેક ઓફ સેક ઇનવર્સ 4 તો 4 કહેવાય. સેક ઓફ સેક ઇનવર્સ 4, કારણ 4 જે છે કાં તો 1 થી મોટા હોવા જોઈએ કાં તો -1 થી નાના હોવા જોઈએ. ટેન ઇનવર્સ 1, ટેન ઇનવર્સ 1ની કિંમત શું થાય? તો વિચારવું પડે કે ટેન કેટલા બરાબર 1. તો ટેન π/4 બરાબર 1 માટે ટેન ઇનવર્સ 1 બરાબર π/4 કહેવાય. ટેન π/4 1 ટેન ઇનવર્સ 1 ઇઝ ઇક્વલ ટુ π/4 કહેવાય. જો ડાયરેક્ટ ના ફાવે તો ટેન ઇનવર્સ ઓફ 1ના બદલે ટેન π/4, ટેન ઇનવર્સ ઓફ ટેન π/4 તો π/4 કહેવાય. કારણ π/4 જે છે તે વિવૃત અંતરાલ -π/2 π/2 માં છે. ટેન ઇનવર્સ ઓફ 10 5 π/4, ટેન ઇનવર્સ ઓફ 10 5 π/4 તો 5 π/4 ન કહેવાય, કારણ 5 π/4 ત્રીજા ચરણમાં છે. પણ મેં અગાઉ કહ્યું એ પ્રમાણે ટેન સાઇન આ બધા વિધેયમાં ફેરફાર કરી અને એનો જવાબ મેળવી શકાય. ટેન ઇનવર્સ 10 5 π/4ના બદલે π + π/4 લખી શકાય. 4 ને 1 5 π/4, 10 π + π/4, ટેન ઇનવર્સ 10 π + π/4 10 π/4, 10 π/4 એટલે ટેન ઇનવર્સ 10 π/4 π/4 કહેવાય. તો
तो आ प्रमाणे टेन इनवर्स टेन 5π/4 तो π/4 थी जैसे जवाब। कारण 5π/4 विवृत अंतराल -π/2 में π/2 में नहीं। साइन इनवर्सना आलेख विषे थोड़ोक विचार लीए। साइन इनवर्स तो साइन विवृत अंतराल -π/2 -1 थी 1 एक एक ने व्याप्त है। आलेख माटे प्रदेश एक्स अक्ष पर लीए छे अने सहप्रदेश जे छे वाय अक्ष पर लीए। 0 π/6 π/3 π/2 -π/6 -π/3 -π/2 एक अने -1। साइन π/6 1/2 थाय। π/6 तो 1/2 એટલે બરાબર વચમાં। साइन π/3 √3/2 लगभग 0.86 1.73 भाग्या 2। साइन π/2 1। आज प्रमाणे विरोधी संख्या हशे तो जवाब विरोधी आवशे। साइन अयुग्म विधेय छे। आ साइननो मर्यादित प्रदेशनो आलेख दौर्यो। मर्यादित प्रदेशनी वच्चे बाकी आखो आलेख 11 में तमे शीखी गयेला। हवे एना प्रतिविधेयनो आलेख तरफ जोईए। साइन इनवर्स साइन इनवर्स समृत अंतराल -1 to 1 -π/2 π/2 तो एक्स अक्ष पर प्रदेश -1 1 वाय अक्ष पर एनो सहप्रदेश π/2 -π/2 π/6 π/3 1/2 0 -1/2। चलो साइन π/6 1/2 है तो साइन इनवर्स 1/2 π/6 थाय। साइन इनवर्स 1/2 π/6 साइन इनवर्स 1/2 એટલે 1/2 હોય તો π/6। साइन इनवर्स √3/2 तो π/3 થશે। तो √3/2 એટલે 0.86 એની કિંમત π/3 થશે। साइन इनवर्स 1 तो π/2 થશે। साइन इनवर्स 1 तो π/2 आ प्रमाणेनी विरोधी किंमतो। साइन इनवर्सनो आलेख थयो। साइन पण વધતું વિધેય છે। જમણી બાજુ જઈએ एक्सની કિંમત વધે એમ સાઇનનો મૂલ્ય વધે એનો આલેખ ઊંચે ચડે છે। સાઇન ઇનવર્સ પણ વધતું વિધેય છે। જમણી બાજુ જઈએ કિંમત વધે એમ એનો મૂલ્ય વધે આલેખ ઊંચે ચડે છે। આ પ્રમાણે દરેક વિધેયના આલેખ દોરી શકાય। સાઇનની મહત્તમ કિંમત 1 છે। साइन इनवर्सनी महत्तम किंमत π/2 है। साइन इनवर्सनी महत्तम किंमत π/2 न्यूनतम किंमत -π/2। आगळ एक्जाम्पल विचारीए। साइन इनवर्स 2x। साइन इनवर्स 2x नो प्रदेश केटलो थाय विचारो। साइन इनवर्स नो प्रदेश तो जाणीए छीए। साइन इनवर्स -1 to 1 है। साइन इनवर्स नो प्रदेश तो 2x नी किंमत -1 ની વચ્ચે રહેવી જોઈએ। 2x ની કિંમત સમૃત અંતરાલ -1 ની 1 ની વચ્ચે રહેવી જોઈએ। એનો મતલબ x ની કિંમત કોની વચ્ચે રહેવી જોઈએ? તો 2 વડે ભાગીએ
તો સંવૃત અંતરાલ -1/2 ને +1/2ની વચ્ચે સાઇન ઇન્વર્સ 2x નો પ્રદેશ સંવૃત અંતરાલ -1/2 to 1/2. એના પછી આગળ cos ઇન્વર્સ x1 પ્લસ cos ઇન્વર્સ x2 ઇઝ ઇક્વલ ટુ 2π. તો x1 પ્લસ x2 ખાલી જગ્યા cos ઇન્વર્સ x1 પ્લસ cos ઇન્વર્સ x2 2π છે. તો x1 પ્લસ x2 કેટલા થાય? તો વિચારો cos ઇન્વર્સ -1 to 1 to 0 થી π. cos ઇન્વર્સની મોટામાં મોટી કિંમત પાઈ છે. તમને એમ કહેવામાં આવે કે મારા 2 ખિસ્સામાં થઈ અને 200 રૂપિયા છે, તો દરેક ખિસ્સામાં કેટલા રૂપિયા હશે? તો ન કહી શકાય, કારણ એકમાં 150 રૂપિયા હોય, બીજામાં 50 હોય, એકમાં 170 હોય, બીજામાં 30 હોય. પરંતુ એમ કહેવામાં આવે કે 2 ખિસ્સામાં થઈને 200 રૂપિયા છે, ખિસ્સાની અંદર વધુમાં વધુ 100 રૂપિયા સમાઈ શકે છે. તો બંને ખિસ્સામાં કેટલા હોય કહી શકાય. બંનેની અંદર 100 રૂપિયા છે એ પ્રમાણે કહી શકાય. એકમાં 130 ને 70 વાળું ના કહી શકાય, વધુમાં વધુ 100 રૂપિયા જ સમાય છે. તો એ મુજબ cos ઇન્વર્સની મોટામાં મોટી કિંમત પાઈ છે. cos ઇન્વર્સની મોટામાં મોટી કિંમત પાઈ છે. હવે cos ઇન્વર્સ x1 પ્લસ cos ઇન્વર્સ x2 બંનેનો સરવાળો 2π છે. એટલે વિચારી શકાય cos ઇન્વર્સ x1 એની કિંમત પણ પાઈ હશે, cos ઇન્વર્સ x2 એની કિંમત પણ પાઈ. તો cos ઇન્વર્સ x1 બરાબર પાઈ, તો x1 ઇઝ ઇક્વલ ટુ cos પાઈ, x2 ઇઝ ઇક્વલ ટુ cos પાઈ. cos પાઈ ઇક્વલ -1, x2 cos પાઈ ઇક્વલ -1. માટે x1 પ્લસ x2 બરાબર -1 -2. આ પ્રમાણે વિચારી શકાય. પણ cos ઇન્વર્સ x1 પ્લસ cos ઇન્વર્સ x2 બરાબર પાઈ હોય તો x1 અને x2 કેટલા છે કહી શકાય નહીં, કારણ કે એવા ઘણા બધા પરિણામ આવે કે બંનેનો સરવાળો પાઈ થાય. cot ઇન્વર્સ 1. તો cot ઇન્વર્સ 1 કેટલા થાય? તો cot ઇન્વર્સ cot π/4 1 ઇમ્પ્લાઇઝ cot ઇન્વર્સ 1 π/4 થાય. આ પ્રમાણે cot ઇન્વર્સ ઓફ cot 3π/4, cot ઇન્વર્સ ઓફ cot 3π/4. તો વિચારવું પડે કે 3π/4 ક્યાં છે? 3π/4 0 થી પાઈમાં આવે તો 3π/4 કહેવાય. તો આ પ્રમાણે આપણે આજે ત્રિકોણમિતીય પ્રતિવિધેયોની રચના કરી, એના આલેખ વિચાર્યા, એના મૂલ્યો શોધવાના ટૂંકા દાખલા જોયા. પુનરાવર્તન કરતા રહેવાથી આમાં સમૃદ્ધ થઈ શકાય. આજના પ્રકરણમાં આપણે બધા ત્રિકોણમિતીય વિધેયના પ્રતિવિધેય અને એના આલેખ દાખલા વિશે જોઈ ગયા. ફરી નવા એપિસોડમાં નવા મુદ્દા લઈને આવીશું. ધન્યવાદ.